નાળેશ્વર ખાતે ભક્તોનું ઘોડાપુર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર રિલીઝ થયું। આજરોજ વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોય। જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય। મા બાપ બાદ જીવનમાં ઘડતરમાં ગુરુનું ખૂબ મહત્વ હોય ત્યારે આજરોજ એવા ગુરુઓને વંદન અને પૂજન કરવાનો ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમા। આજરોજ કરજણ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નાળેશ્વર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। ગુજરાતભરમાંથી લાખો ભક્તો આજરોજ રંગ અવધૂત મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। નિજ મંદિર ખાતે મંગળા આરતી બાદ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાથે સાથે પવિત્ર અવસરે બાપજીના જીવન આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રીઝર ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું હતું। આવેલ લાખો ભક્તો બાપજીના દર્શન સાથે ટ્રીઝર જોઈ કૃતાર્થ થયા હતા। એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા છે। અને આ કોઈ પ્રચાર માટે આવા શબ્દોનો હું પ્રયોગ નથી કરતો, પણ ખરેખર આપ સૌ અમારી સાથે હોત તો આપ સૌને પણ હાથ ચોક્કસ, કેમ કે અમે લોકોએ આ અનુભવ કરી ચૂક્યો છે, આ દિવ્ય અનુભવ। અને ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે ખૂબ જ સરળતાથી ખૂબ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ ગઈ અને અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી। કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ જ્યાં એમણે એ રહ્યા હતા, જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો, જ્યાં રોકાયા, એ બધી જ જગ્યાઓનું અમે એ જ જગ્યા ઉપર જઈને શૂટિંગ કરેલું। એટલે એ બધી જગ્યાએ અમે ગયા હતા। એમાં જંગલ વિસ્તાર પણ આવી ગયો, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા અને ઘણા દ્રશ્યો એવા હતા કે જે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું, તો અમને ક્યાંય કોઈ પ્રકારની અડચણ નથી આવી। ઘણી બધી જગ્યાએ અમને સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે, ત્યારે કદાચ નહીં કહી શકાય શબ્દો। દર્શકો માટે કોઈ સંદેશ તમારો? દર્શકોને હું એટલું જ કહીશ કે તમે આ રંગ અવધૂત મહારાજનું જે આ જીવન દર્શન કરશો। શુભ નામ આપનું? શુભ નામ આપનું? આપનું નામ? મારું નામ છે નીરવ વૈદ્ય। આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે, એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। વ્યાસ દેવ જેમણે જે મહાભારતના અનેક 18 પુરાણો લખ્યા છે, એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મમાં કર્યું હોય એનું સર્વૈયું પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે। આમાં ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે, એ હિસાબે અહીંયા આવતા હોય છે। આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતાં પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે। જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે કે હા નાળેશ્વર પહેલાંનું કેવું હતું, એ કેવા ભયાનક જંગલમાં આવ્યા હતા અને કેવી તકલીફ વેઠી હતી, એ જોઈને લોકો આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા અને એટલો બધો અઢળક આનંદ છે ગુરુ પૂર્ણિમાનો અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે। અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે। સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું, તો સ્વયં બાપજીનું યુવાની કાળ બાપજીનો